આમ જોવા જઈએ તો ટંડેલને થોડો અન્યાય થયો. ટંડેલના વોટર્સ વધારે હતા પણ ટિકિટ ફાળવવામાં ન આવી એટલે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી. અને જ્યારે મારી મિસેસે ફોર્મ ભર્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે તારો જે જાતિનો દાખલો છે એ નથી, પણ જ્યારે તમે ચકાસણીમાં જાઓ ત્યારે જાતિના દાખલા લઈને જજો. એટલે અમે જાતિના દાખલા લઈને ચકાસણી વખતે અહીંયા ઓફિસમાં આવ્યા. શ્વેતા મેડમ હતા, પણ એ વખતે એમણે અમારું ફોર્મ હાથમાં પણ લીધું. અને તે સિવાય અમારા વિરોધી જે ભાજપના માણસો હતા અને કેન્ડિડેટ હતા એ લોકોએ જ આનો જાતિનો દાખલો નથી, આ ફોર્મ રિજેક્ટ એમ કરીને અમને બહાર કાઢી મૂકે. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો મારી મિસિસનો જ્યારે નંબર આવ્યો ત્યારે આગળના જે ફોર્મ ચકાસરા તેમને બહાર બેસાડવું જોઈએ અને મારી મિસિસને બોલાવી એમનું ફોર્મ શ્વેતા મેડમના હાથમાં હોવું જોઈએ અને એ ફોર્મ જોયા પછી શ્વેતા મેડમે કહેવું જોઈએ કે આમાં જાતિનો દાખલો નથી. એવું કંઈ થયું નથી. અગાડથી જ ખીચડી પાકી ગયેલી છે અને એ હિસાબે ત્યાં જે અધિકારીઓ હતા એ અધિકારીઓ નક્કી કરી નાખ્યો કે એમનું ફોર્મ રિજેક્ટ છે અને એ પ્રમાણે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. અને પછી અમે લેખિતમાં માંગણી કરી. લેખિતમાં માંગણી લઈ અમે કલેક્ટર સાહેબ પાસે ગયા અને કલેક્ટર સાહેબે અમને એવું કહ્યું કે આમાં કંઈક ખોટું થયું છે, પણ જીઆર નીકળી ગયેલો છે, તમે હાઈકોર્ટ જાઓ. અમે હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટમાં પણ અમે અરજી દાખલ કરી નાખી છે, પણ એમનું રિઝલ્ટ અમને મળ્યું નથી. પણ અમારો ફક્ત એક જ પ્રશ્ન છે કે અમને વિડીયો ફૂટેજ અમને કેમ નથી મળતા. હું ઉમેદવારી માટે ફોર્મ ભર્યું અને ફોર્મ અમે ભરવા આવ્યા તે દિવસે મારી પાસે જાતિના દાખલા ન હતા, પણ ત્યારે અમને કંઈ કહેવામાં આવ્યું ન હતું કે તમે જ્યારે ચકાસણીમાં તે આવે ત્યારે તમે જાતિના દાખલા લઈને આવજો. પણ અમને સમય કેટલા સમયે જમા કરાવને એવું કંઈ કીધું ન હતું. અને હું જ્યારે આવી ત્યારે મારા હાથમાં જાતિના દાખલા હતા, પણ જ્યારે મને અંદર બોલાવી, મારા ક્રમ અનુસાર મને અંદર બોલાવવામાં આવી ત્યારે મારી આગળ અમારા સામેના પક્ષવાળા બેઠેલા હતા અને અંદર